નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ખરજ ગામે જોધલપીર મંદિરનો 13મો સાલગીરા દિન બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। તારીખ 24/2/2024ના રોજ પૂર્ણિમાના પવિત્ર દિને ખરજ ગામે માહ્યાવંશી મહલ્લા ખાતે શ્રી જોધલપીર યુવક મંડળ દ્વારા શ્રી જોધલપીર બાવાના મંદિરનો 13મી સાલગીરા તેમજ કેસરડીના જોધલવંશી પરિવારના બ્રહ્મલીન પૂજ્ય ભીખુદાસ બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી કેસરડી જોધલપીર સમાધિ મંદિરના મહંત પૂજ્ય ગોરધનદાસ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાપ્રસાદી અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લોક ગાયક શ્રી હેમુભાઈ બારોટ અને ખેમરાજભાઈ બારોટ દ્વારા જોધલ બાપાના ભજનો રજૂ કરી સમગ્ર વાતાવરણ જોધલમય બનાવી દીધું હતું। લોકસભા ચૂંટણી પહેલાના વડાપ્રધાનમાં મન કી બાતના છેલ્લા એપિસોડને ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ કોઈએ માણ્યો। મન કી બાતમાં 110મા એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનોએ નિહાળ્યો। જિલ્લાના 1341માંથી 1100 બૂથ ઉપર તમામ કાર્યકરો હવે 3 મહિના બાદ ફરી વડાપ્રધાન બની 111મો એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદીના કોલને વધાવ્યો। ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાના છેલ્લા 110મા એપિસોડને પર્યાવરણની મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતનો કાર્યક્રમ રવિવારે 110મા એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવામાં આયોજન કર્યું હતું। દેશની પ્રજા ઉત્સવ સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ તેમજ દેશ માટે કંઈ અલગ કરનાર પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાના મન કી બાત કાર્યક્રમમાં આજે દરેક ભારતીયના મનમાં વસી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબર 2014 દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો। તેઓની લોકપ્રિયતા સમકક્ષ જ આજે માત્ર દેશ જ નહીં પરંતુ દુનિયામાં ભારતીયોમાં પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી છે। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના 110મા એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા સાંભળવા માણવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા। ભરૂચ જિલ્લાના 1341 પૈકી 1100 બૂથ ઉપર મન કી બાત કાર્યક્રમમાં 110મા એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 3 મહિના બાદ ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બની 111મા એપિસોડ સાથે દેશવાસી અને ભારતીયો સમક્ષ હાજર થવાની વાત કરતા જ જિલ્લા ભાજપને વધાવી લીધી હતી। 110મા એપિસોડમાં વડાપ્રધાનને માર્ચમાં મહિનાના દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું। સાથે જ ભારત એક વિચાર યાત્રા, વિવિધતામાં એકતાની ભૂમિમાં પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી। નમસ્તે। આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ કાર્યાલયની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે। ભરૂચ જિલ્લાની અંદર લગભગ 1341 જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર, અને આજે લગભગ 1100થી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો। આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર અહીંના સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી મારુતિસિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને 110મો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો છે। જેતપુર શહેર ખાતે યલો સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહી સ્કૂલના બાળકો દ્વારા રજૂ કરેલ કૃતિઓને નિહાળી બાળકોને પ્રોત્સાહિત કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા। આ કાર્યક્રમમાં જયંતિભાઈ રામોલિયા તેમજ રમેશભાઈ જોગી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા।
આપણા સૌના લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસના અનેક કામોની ભેટ તેમજ એમ્સ હોસ્પિટલ સૌરાષ્ટ્રની જનતા માટે અર્પણ કરીને રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જંગી જાહેર સભાને સંબોધન માટે પધારતા આદરણીય મોદી સાહેબનું સ્વાગત સન્માન કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. વડોદરામાં આરટીઓ ટેકનિકલ અધિકારીઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો. 10 વર્ષ થયા છતાં કાયમી કરવામાં નથી આવ્યા. વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આજે વડોદરા આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારી અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી પડતર માંગણીને લઈને વિરોધ કર્યો હતો. આગામી સમયમાં પડતર માંગણીઓ સંતોષાય નહીં તો એસોસિએશનના નીજા હેઠળ આપેલા કાર્યક્રમો અંતર્ગત વિરોધ દર્શાવવામાં આવશે. આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર ડીએસ પટેલે જણાવ્યું કે અમારી કુલ 19 જેટલી માંગણીઓ છે જે એસોસિએશન દ્વારા સરકારને જાણ કરવામાં આવી છે. આ માંગણીઓ ન સંતોષતા આજે વિરોધનો પ્રથમ દિવસ છે. આજે તમામ ટેકનિકલ અધિકારી અને નોન ટેકનિકલ સ્ટાફ સાથે મળી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો અને ફરજ બજાવી રહ્યા છે. વધુમાં જણાવ્યું કે આજે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે અને આગામી સમયમાં જે કાર્યક્રમ છે તે પ્રમાણે કામગીરી કરીશું. અત્યારે 14 ઇન્સ્પેક્ટર, 15 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને 1 આરટીઓનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટાફ હાલમાં કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે. આગામી સમયમાં જે એસોસિએશન દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે પ્રમાણે વિરોધ દર્શાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. પશ્ચિમ રેલવે વડોદરા મંડળ દ્વારા અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનના પુનઃવિકાસ સાથે થઈ રહ્યા છે ફેરફારો. વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું લોકાર્પણ કરાયું, જેમાં ડભોઈનો પણ સમાવેશ કરાયો છે. નવા રંગરૂપમાં ડભોઈ રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ઓવરબ્રિજ, ક્રોસ વેઇટિંગ રૂમનો વ્યવસ્થા સાથે મુસાફરોને મળશે સગવડ. આધુનિક તેમજ તમામ સુવિધાયુક્ત સ્ટેશનો મળશે લાભ. વર્ચ્યુઅલી લોકાર્પણ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આપશે એસએસસી-એચએસસી બોર્ડની પરીક્ષા. એચએસસી બોર્ડના ખંડમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ લેવાશે કેદીઓની પરીક્ષા. એસએસસી-એચએસસી બોર્ડ પરીક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના 22 કેદીઓ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં આગામી માસમાં એસએસસી અને એચએસસીની બોર્ડ પરીક્ષા શરૂ થનાર છે, જે પરીક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી 75,319 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષા માટે 90 કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 એચએસસી બોર્ડની પરીક્ષા માટે 40 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે સ્કૂલના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમાં એસએસસી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 11 તેમજ ધોરણ 12ની એચએસસી બોર્ડની પરીક્ષામાં 11 મળીને કુલ 22 કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે. ત્યારે સેન્ટ્રલ જેલના વહીવટી તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટે તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે, જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવાશે. સેન્ટ્રલ જેલમાં લેવાની પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ પરીક્ષા ઉપર સતત સુપરવિઝન કરનાર છે. જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો, નોટબુક, पेन सहितनी सुविधाओं पण उपलब्ध करावामा आवी है। आगामी मार्च महीने से जो कक्षा 10 और कक्षा 12 की जो बोर्ड एग्ज़ाम शुरू हो रही है उसमें मध्यस्थ जेल वडोदरा से कक्षा 10 में 11 आरोपी और कक्षा 12 में 11 आरोपी, दोनों में कुल मिला के 11 आरोपी, कुल 22 आरोपी 10वीं और 12वीं एग्ज़ाम दे रहे हैं।
और इसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है, उसमें CCTV कैमरा भी है और उसमें जो बोर्ड एग्ज़ाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे। मध्यस्थ जेल वडोदरा सिर्फ शिस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पे वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा। बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे। सर कैदियों को जो कैदी स्टूडेंट है उनको कोई बुक्स प्रोवाइड की जाती है? जी, उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्यस्थ जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं। બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય વિચાર સત્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ડભોઈ દસાલાળ જ્ઞાતિ સમસ્ત દસાલાળ ગૃહ વડોદરા અને શ્રી ડભોઈ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દશાલાળ ભવન ખાતે 2 દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેમાં ગતરોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા 3 વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપ્યો હતો। ત્યારે ગતરોજ ડભોઈ દસાલાળ ભવન ખાતે તુષાર શુક્લને સુખનું સરનામું પર ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેને સાંભળતા સમાજના મોભી ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર સ્વ જયેન્દ્રભાઈ શાહના પુત્ર સિમિત અને સૌમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજકોટથી આવેલા વક્તા તુષાર શુક્લએ સુખનું સરનામું ઘર અંતર્ગત વિશેષ માહિતી આપી હતી, જ્યારે સમાજના ટ્રસ્ટી બકુલભાઈ પરીખ અને હિતેશભાઈએ પ્રસંગોપાત નિવેદન આપ્યું હતું। કે સુખનું સરનામું શું હોઈ શકે? ઘર. આપણે નાના માણસો છીએ, આપણે કોઈ બહુ મોટા સ્તર ઉપર ક્રાંતિ કરી શકીએ નહીં, એવા મોટા ફેરફારો નહીં કરી શકીએ સમાજમાં। આપણે આપણા સ્તર ઉપર શું કરી શકીએ? સુખી થવું હોય, સુખી થવાની એક સાદી રીત એટલી જ છે, સુખી કરો તો સુખી થાવ। ડભોઈ દસાલાળ જ્ઞાતિ સમાજ વડોદરા તેમજ શ્રી ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે। એમાં શ્રી તુષાર શુક્લભાઈને રાજકોટથી બોલાવવામાં આવેલા છે। તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વક્તવ્ય આપવામાં આવેલું છે। એટલે આમ તો આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે, એ આપણે હવે બધાએ સ્વીકાર્યું। કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર, કુટુંબ, સ્થૂળ ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી। એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે, ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે, પણ એમાં વસનારા એ લોકોની અરસપરસની લાગણી, એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી, આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે છે। એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબ જીવનની કોઈ વાત કરી, જેના કેન્દ્રમાં પરિવાર હોય, ઘર હોય। કોઈને નથી ગમતું એવું નથી, પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડું પાછળ મુકાઈ ગયું છે। એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ। ના એક સરસ મજાની તક ડભોઈ દશાલાળ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય, જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે, તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં। હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો, પણ આ વિષય સરસ હતો, વાત કરવાનું ગમે એવો। એટલે ખાસ કરીને વાત કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં, અત્યારે વિભક્ત કુટુંબો જોવા મળી રહ્યા। શું કહેશો, તમારા કુટુંબોના જે જોડવાની પ્રક્રિયા ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને? હવે વસુધૈવ કુટુંબકમ જેવી ભવ્ય પરંપરાની એક કલ્પના, આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખું વિશ્વ એક માળો છે, એ તો બહુ કદાચ આદર્શ છે, એ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી।
આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો અને G20માં એને જ મંત્રવાક્ય બનાવ્યું. પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ? તો આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત ગોઠવીએ, પછી આખું વસુધા આપણું ઘર છે એ સાબિત થશે. એ દિશામાં શું કરવું જોઈએ? વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ. આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં, એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ. પણ મને વધારે રસ એટલે પડ્યો કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે, સભાન છે ને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પરિવર્તનોમાં કરવી જોઈએ, અને એ બધા પ્રયત્નો કરશે. અને જ્ઞાતિ એના સ્તરે કરે કે કુટુંબનું શું મહત્ત્વ, તો ચોક્કસ આ ઘર એનું ગૌરવ એને પાછું મળે. ખાસ કરી જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિની અંદર પણ જે અત્યારે પરિવારની અંદર વિખવાદ થાય છે, નવા લગ્ન થઈને આવે પછી જે નવું કલ્ચર આવે છે, કલ્ચરની અંદર વિખવાદ થાય છે અને એક ઘરમાંથી બે ઘર થતા હોય છે, શું કહેશો? આ પ્રણાલી બદલાવી જોઈએ કે નહીં બદલાવી જોઈએ? એકમાંથી બે, બેમાંથી ચાર, એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે. અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે, સંજોગ પણ એવા હોય, એનો વાંધો નથી. મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી. ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું. એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી. સૌને પોતાના સંજોગ હોય, આપણે જાણતા ન હોઈએ, એટલે એ તો બધા માટે આદર છે મારો. પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે. પીએમના હસ્તે ₹350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું. વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી એસસીસી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધા માટે વધારો કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટથી આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓમાં વધારો થાય તે માટે ₹350 કરોડના આરોગ્ય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડોદરાને ભેટ મળનાર ₹350 કરોડના વિવિધ આરોગ્ય પ્રકલ્પોમાં ₹121.76 કરોડના ખર્ચે અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તૈયાર થનાર અતિ આધુનિક કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ એસએસસી હોસ્પિટલના પરિસરમાં ₹218.59 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્પાઇન, કિડની અને આંખની હોસ્પિટલ સાથે સેન્ટ્રલ ઓફિસની સમાવેશ ડી બિલ્ડિંગની સુવિધાનો સમાવેશ થાય છે. અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 33,634 ચોરસ મીટર ક્ષેત્રફળમાં અત્યાધુનિક અને સુવિધાસભર કાર્ડિયાક હોસ્પિટલ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થવાનું છે. તેમાં 120 જનરલ બેડ, 30 સ્પેશિયલ બેડ, 100 આઈસીયુ બેડ, 25 ઇમરજન્સી બેડ, 10 આઈસીયુ અને 15 ડ્રાઇજ, ઓપીડી, સીટી સ્કેન, એમઆરઆઈ, એક્સરે રૂમ, ટીએમટી, ઇકો, યુએસસી, મોડ્યુલર કેથલેબ, મોડ્યુલર ઓપરેશન થિયેટર ઉપરાંત 300 બેઠકનું ઓડિટોરિયમ અને અન્ય સુવિધાઓ હશે. મિનિટોમાં 13,000 કરોડ કરતા પણ વધારેના આરોગ્યના પ્રકલ્પનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે એના એક નાના ભાગ તરીકે વડોદરા મહાનગરમાં 350 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્થળ ઉપર કાર્ડિયાક હોસ્પિટલ, એસએસજી હોસ્પિટલની અંદર કિડની હોસ્પિટલ, સ્પાઇનની હોસ્પિટલ, ઓપ્થેલ્મોલોજીની હોસ્પિટલ અને ઓપીડીના નવા સેન્ટરનું ખાતમુહૂર્ત જવા જઈ રહ્યું છે. ત્યારે પ્રસંગે આપણી વચ્ચે વડોદરા શહેરના સૌ મંચસ્થ મહાનુભાવો, આ બધાના નામ નથી લેતો કારણ કે 7-8 મિનિટમાં નવો કાર્યક્રમ શરૂ થવાનો છે. તો આ સૌ મંચસ્થ મહાનુભાવો વડોદરાના વોર્ડ નંબર 4, 5, 6 અને 15 એટલે કે શહેર વિધાનસભામાંથી મોટી સંખ્યામાં પધારેલા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વડોદરા શહેરના સૌ નગરજનો, વડોદરા શહેરની બાકીની 4 વિધાનસભા જેના લોકોને પણ આનાથી સીધો લાભ મળવાનો છે એવા રાવપુરા, સયાજીગંજ, અકોટા અને માંજલપુર, ત્યાંથી પણ પધારેલા વડોદરા શહેરના સૌ નગરજનો અને આપ સૌ આમંત્રિત ભાઈઓ અને બહેનો, આપણા માટે બહુ ગૌરવની બાબત છે. ઘણા બધા વર્ષો પછી એટલે કે લગભગ 70-80 વર્ષ પછી એસએસજી હોસ્પિટલના એક નવા સંકુલ એનું શરૂઆત કરવા આપણે જઈ રહ્યા છે. આજનું આ સંકુલ અનસુયા લેપ્રસી હોસ્પિટલ ખાતેના આ ગ્રાઉન્ડમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એનું
એ ખાતમુહૂર્ત માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે રાજકોટથી થવા જઈ રહ્યું છે. ડોક્ટર રંજન અય્યર સાહેબે વાત કરી એમ સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં 10માંથી 7 લોકોના મૃત્યુ થાય. આ 7 લોકોના મૃત્યુ નોન કોમ્યુનિકેબલ ડિસીઝના કારણે થતા હોય છે. અને આ જે 7 લોકોના મૃત્યુ નોન કોમ્યુનિકેબલ ડિસીઝના થાય એમાં 60% કરતાં પણ વધારે લોકોના મૃત્યુ એ હૃદય રોગને કારણે થતા હોય, ત્યારે વડોદરા શહેરમાં આ હૃદય રોગની હોસ્પિટલ એ આ વિસ્તારને મળેલી આ વખતની સૌથી મોટી ભેટ છે. અને માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી અને સમગ્ર મંત્રીમંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આજનો દિવસ આપણા માટે એટલે પણ મહત્વનું છે કે છેલ્લા 2014માં માન્ય પ્રધાનમંત્રી શ્રી તરીકે સમગ્ર દેશની ધુરા સંભાળીને આયુષ્યમાન કાર્ડના માધ્યમથી જેમણે સમગ્ર ભારતના પ્રજાજનોને મેડિકલનું એક કવચ આપ્યું છે. વડોદરા મહાનગરની વાત કરીએ તો ગત 1 વર્ષમાં એટલે કે 2022 અને 23માં 4356 જેટલા હૃદય રોગના દર્દીઓ માટે 36 કરોડ રૂપિયાની કિંમત આ પ્રધાનમંત્રી શ્રી અને માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તે આ હોસ્પિટલોને મળી છે. ત્યારે જેમણે હંમેશા લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરી છે, જેમણે હંમેશા લોકોને સરસ મજાની જિંદગી મળે એનો પ્રયત્ન કર્યો છે, એવા માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે આજે ઋષિકેશભાઈ પટેલને પણ એમની પ્રેરક માર્ગદર્શનને કારણે આવી સુંદર મજાની હોસ્પિટલ આ વિસ્તારમાં આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. દિવસ છે સમગ્ર વડોદરા માટે. ઈ ખાતમુહૂર્ત છે રાજકોટથી છે અને વિસ્તારના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત છે, સિનિયર સિટીઝન્સ પણ મને મળ્યા હમણાં. એવી જ રીતે નર્સિંગ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ પણ ઉપસ્થિત છે. આનંદની વાત એ છે કે 1946ની આજુબાજુ SSG હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને આટલા વર્ષ પછી SSGની પોતાની બ્રાન્ચ એક અલગ જગ્યા પર ઊભી કરવામાં લગભગ 80થી 85 વર્ષના સમય પછી SSGને એક નવું બિલ્ડિંગ મળી રહ્યું છે. મહામંત્રી શ્રી સત્યનભાઈ, પૂર્વ ધારાસભ્ય અને અમારા બેન સીમાબેન પણ ઉપસ્થિત છે. જ્યારે મને યાદ છે, હું આ વાત એટલે ખાસ મૂકવા જાઉં છું કેમ કે અહીંથી બેઠેલા ઘણા લોકોને ખબર છે કે 2015-16ની વાત છે અને આ ગ્રાઉન્ડ પર જ્યારે આપણે આવવાનું થયું હતું, ઘણા લોકો આવતા, આપણે વાત કરતા, કોઈ કાર્યક્રમ હોય ત્યારે મને કહેતા કે બેન આ હોસ્પિટલ માટેનું ગ્રાઉન્ડ છે અને હોસ્પિટલ આવે તો કેવું આ વિસ્તારમાં, કોઈ પણ હોસ્પિટલ એવી મોટી, તે બધા 15-16ની વર્ષ વાત કરું છું, 2015-16ની, ત્યારે અહીંયા હાર્ટની હોસ્પિટલ એક પણ આ વિસ્તારમાં નહોતી. ત્યારે એક રજૂઆત કરી હતી સરકારમાં. એના પછી ઘણા પ્રયત્નો થયા, ના પાડવામાં આવી, ના પડે કોઈ કારણસર કંઈક બીજે ગઈ હોય કે જે, પણ પછી 2022માં જ્યારે મને જવાબદારી મળી હતી રાજ્યમંત્રી તરીકે, ત્યારે આ અભિયાન ઉપાડવામાં આવ્યું અને મારી સાથે તે વખતે પૂર્વ અધ્યક્ષના પૂર્વ મંત્રી રાજુભાઈએ પણ એમના પોતાના વિસ્તારમાં હોસ્પિટલની માંગણી, અમે બે સાથે જ ગયા હતા ઋષિકેશભાઈ પાસે અને ત્યારે પ્રયત્ન કર્યા કે વડોદરાને કંઈક મળે. સાથે જ વડોદરા શહેરના ધારાસભ્યો, અમારા શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ પણ અમારી સાથે આ રજૂઆત કરવા ઋષિકેશભાઈ પાસે આવ્યા હતા અને બધાએ મળીને વિચાર્યું કે વડોદરાને એક અનેરું ભેટ તો એક હેલ્થ સેક્ટરમાં મળવું જ જોઈએ. વડોદરા એક હેલ્થ સિટી તરીકે ડેવલપ થઈ રહી છે. સુરત કરતાં પણ વધારે પ્રમાણના ડૉક્ટરો અહીંયા વસે છે. એનું કારણ એ પણ છે કે SSGમાં જ્યારે બાળકો ભણવા આવે છે એને એનું વડોદરાનું એમ્બિયન્સ ગમી જાય છે, એને શાંતિ ગમી જતી હોય છે, એ સિક્યોરિટી ગમી જતી હોય છે, એક સેફટીનો અહેસાસ થતો હોય છે. ત્યારે એ વડોદરામાં વસવાનું વિચારે છે કાયમ માટે કે ભાઈ વડોદરા છે. અને એ પ્રમાણમાં જોવા જાઓ તો સેન્ટર ગુજરાતમાં SSG એક એવી હોસ્પિટલ છે કે જેનો પ્રભાવ ના માત્ર આજુબાજુ જિલ્લાઓમાં છે પણ આજુબાજુના રાજ્યોમાં પણ આપ જોઈ શકો કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ત્યાંના પેશન્ટો પણ વડોદરા ખાતે આવે છે. જે કર્તવ્યનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે એમાંનો જ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એવું કે સમગ્ર દેશને સ્વાસ્થ્ય અર્પણ કરવા માટે
વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે, જેમાં વડોદરા શહેરને ખરેખર કહી શકીએ તો વડોદરા શહેર જે હાર્ટ ઓફ ગુજરાત છે, તો વડોદરા શહેરને પણ બે હોસ્પિટલ, એમાં એક આ અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ જ્યાં આપણે સૌ અત્યારે ઉપસ્થિત છીએ, અને SSG હોસ્પિટલ જે ગવર્મેન્ટ હોસ્પિટલની મધ્ય ગુજરાતની સૌથી કહી શકાય કે લોકો જેને પોતાના સ્વાસ્થ્યનું સરનામું ગણે એવી SSG હોસ્પિટલ, આ બંને સ્થાને નવા બિલ્ડિંગોનું લોકાર્પણ આજે આદરણીય વડાપ્રધાનશ્રીના હસ્તે થવાનું છે. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત સૌ માનનીય મહાનુભાવો તથા મંચની સામે બેઠેલા સૌ મહાનુભાવો તથા વિવિધ વિસ્તારમાંથી આવેલા સૌ નાગરિકો અને મેડિકલ કોલેજના પણ વિદ્યાર્થીઓ પણ અહીં ઉપસ્થિત છે, કે જે ભવિષ્યમાં સમગ્ર વડોદરા શહેરને અને સમગ્ર ગુજરાત તથા આજુબાજુના રાજ્યોમાંથી જે લોકો પણ અહીંયા સ્વાસ્થ્ય સેવાઓ લેવા આવશે તેમને પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પોતાની સ્વાસ્થ્ય સેવાઓ આપી અને એમના સ્વાસ્થ્યને સારું બનાવશે એવા સૌ મેડિકલના સ્ટુડન્ટ પણ આવેલા છે, સિનિયર સિટીઝન પણ છે, સૌ કોર્પોરેટરશ્રીઓ અહીં ઉપસ્થિત આપ સૌ. શ્રેષ્ઠ અને વિકાસના મૂળમાં સ્થિર સરકારનો પાયો કંઈક અલગ જ હોય છે. ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પરિવારના આપણા દેશના પરિવારના એક વડીલ તરીકે, મોભી તરીકે દરેક ક્ષેત્રમાં અનુપમ વિકાસની ગતિ સર કરી રહ્યા છે. ત્યારે તેમાંથી આરોગ્યનું ક્ષેત્ર પણ કેમ બાકાત રહી જાય, કારણ કે આરોગ્યના રસ્તે સ્વસ્થ દેશ છે ત્યારે જ એ દેશ પ્રગતિની દિશામાં કંઈક આગળ વધી શકે. અને આપણા દેશને સ્વાસ્થ્ય અર્પણ કરવામાં આદરણીય વડાપ્રધાનશ્રીએ જ્યારથી એમને પ્રધાનમંત્રી તરીકે પોતે બેઠા છે ત્યારથી PMJY યોજના હોય કે પછી આયુષ્યમાન ભારત થકી ડબલ એન્જિન સરકારના એ પ્રયાસો રહ્યા છે કે આપણા દેશને ઉત્તમ સ્વાસ્થ્ય આપી શકાય. અને સાથે સાથે સરકારી હોસ્પિટલોનો તો આપણે સૌએ કોરોનાની મહામારીમાં અનુભવ કર્યો જ છે. આજનો આ સમય એવો છે કે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલના મોંઘા પેકેજો દ્વારા સ્વાસ્થ્યની સેવાઓ લેવાના સ્થાને આજે સમાજનો દરેક વર્ગ સરકારી હોસ્પિટલો, ગવર્મેન્ટ હોસ્પિટલો પર વધારે વિશ્વાસ પણ મૂકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર માટે ખરેખર ખૂબ ખુશીની વાત છે. અને વડોદરા શહેરમાં આપણા વિસ્તારમાં આ હોસ્પિટલ માટે પોતાના ઉત્તમ અનુપમ પ્રયાસો કરી અને આ વિસ્તારને લેપ્રેસી ગ્રાઉન્ડમાં 150 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ અને SSG હોસ્પિટલમાં પણ 200 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ આવનાર છે. સાથે સાથે આદરણીય સાંસદશ્રીએ પણ કીધું કે એમના દ્વારા પણ કેન્સર માટેના એની રજૂઆત એમના પ્રથમ કાળમાં કરવામાં, સાંસદ તરીકેના કાર્યકાળમાં કરવામાં આવી હતી. ડૉક્ટર ફેટર્નિટી અને તમામ નાગરિકોનું ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે જેમ મનીષાબેને કહ્યું કે વર્ષો પછી વડોદરામાં કંઈક નવું અને મોટું મળી રહ્યું છે. આજનો દિવસ ખરેખર આખા દેશ માટે ઐતિહાસિક દિવસ છે કે વર્ષો પહેલાં જ્યારે કોંગ્રેસના રાજમાં એક એમ્સ બને એટલે 15-20 વર્ષ સુધી એનું ગાણું ગવાતું હતું, ત્યારે આજે એક જ દિવસે રાજકોટથી આખા દેશમાં 5 જેટલા એમ્સનું લોકાર્પણ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કરી રહ્યા છે. એક અદ્ભુત સિદ્ધિ છે. આ સિદ્ધિ જેને કોઈ વિચારી ના શકે, કલ્પી ના શકે એવી વસ્તુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે આખા દેશમાં એમ્સ જેવી સેવા કોઈ ઠેકાણે નથી. ત્યારે રાજકોટથી જ્યારે એ લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે, અને જેમ ડૉક્ટર સાહેબે કીધું કે 13,000 કરોડથી પણ વધારેના અદ્યતન સુવિધાઓ સાથેના મેડિકલની અલગ અલગ સુવિધાઓ જ્યારે ઉપસ્થિત થઈ રહી છે, જ્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મોદીજીએ જ્યારે નક્કી કર્યું કે 2047માં એટલે કે આઝાદીના સ્વર્ણિમ જયંતિ વર્ષમાં મારો દેશ કેવો હશે, ત્યારે એની સૌથી પહેલી જે ચિંતા હતી તે આ જ હતી કે લોકોના આરોગ્યની ચિંતા. તો આરોગ્ય માટે શું કરી શકાય, અને તેના માટે પૂરજોશમાં નાના મોટા તમામ જિલ્લાઓમાંથી, તમામ રાજ્યોમાંથી જે પણ લાગણી અને માગણી આવી હતી એ તમામ લાગણી અને માગણી પૂર્ણ કરવામાં આવી. જ્યારે આ વર્ષનું બજેટ આવ્યું ત્યારે મીડિયાના મિત્રો પૂછતા હતા કે વડોદરાને કશું મળ્યું નથી, ત્યારે અમે એ જ વાત કરતા હતા કે વડોદરાને ઘણું મળ્યું છે, એક પછી એક વસ્તુ દેખાશે. અને આજે જ્યારે આ ધ્યાનમાં આવ્યું કે વડોદરા શહેર માટે પરમ દિવસે જેમ રાજુભાઈએ વાત કરી તેમ 100 કરોડ રૂપિયાની સાયન્સ સિટીનું ખાતમુહૂર્ત થયું, સાથે સાથે જે 350 કરોડ અને પરમ દિવસે એટલે કે 2 દિવસ પછી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે વડોદરા કોર્પોરેશન દ્વારા ઓછામાં ઓછા 1800 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણના જ્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ વર્ષમાં તો આ
આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.